શું તમે જાણો છો કે સમુદ્ર ઉપર પુલને કેવી રીતે બનાવવામાં આવે છે અને પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે? તો ચાલો જાણીએ સમુદ્ર ઉપર પુલ બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિશે. પાણીમાં બાંધકામ કરવા માટે એન્જિનિયરનું પહેલું કામ પાણીની ઊંડાઈ જોવાનું હોય છે અને સાથે સાથે પાણીની નીચેની જે જમીન છે તેના વિશે માહિતી એકઠી કરવી, જેમ કે પાણીનું ઊંડાણ કેટલું છે, પાણીની નીચે જમીન પાતળી છે કે રેતાળ છે, વગેરે વગેરે. આ માહિતી જાણવા માટે સ્કુબા ડ્રાઈવરો દરિયાના તળિયે જાય છે અને માત્ર માહિતી એકત્રિત કરવાનું કામ કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે છે. જો પાણી ઓછું હોય તો પાયાનું બાંધકામ પણ સરળ બને છે, પરંતુ જો પાણી વધારે ઊંડું હોય તો કારીગરોના જીવનું જોખમ પણ રહે છે અને સાથે સાથે બાંધકામનો ખર્ચ અને મહેનત બંને 10 ગણી વધી જાય છે. માહિતી એકત્રિત કર્યા પછીનું કામ આવે છે તે સૌથી મહત્વનું હોય છે કે આખરે પાયો બનાવવા માટે પાણીને એક જગ્યાએથી કઈ રીતે હટાવી શકાય. પાણી ગમે તેટલું ઊંડું હોય, જ્યાં પાયો નાખવાનો હોય ત્યાંથી પાણી કાઢવું જ પડે છે, પરંતુ આવા ઊંડા પાણીને કેવી રીતે દૂર કરવું તમને જણાવી દઈએ. એન્જિનિયરો આ માટે 3 પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સૌથી પહેલી પદ્ધતિ, જે સૌથી જૂની પદ્ધતિ કહેવાય છે, જ્યાં બાંધકામ કરવાનું હોય છે તેની આસપાસ એટલી બધી માટી નાખવામાં આવે છે કે તે પાણીની સપાટીથી ઉપર આવી જાય અને જ્યારે ચારેય બાજુઓ બ્લોક થઈ જાય છે ત્યારે વચ્ચેથી પાણીને કાઢી નાખવામાં આવે છે, જેથી બાંધકામનું કામ સરળતાથી થઈ શકે. પરંતુ તે એટલું સરળ પણ નથી. ઘણીવાર એવું બને છે કે પાણીમાં નાખવામાં આવેલી માટી નરમ થઈ જાય છે અથવા પાણીના દબાણથી માટીની દિવાલ તૂટી જાય છે અને અંદર પ્રવેશી જાય છે, જેના કારણે લોકોના જીવનું જોખમ પણ રહે છે. અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોફર ડેમ માટીમાંથી નહીં પરંતુ લોખંડની શીટમાંથી બનાવવામાં આવે છે, જેના માટે લોખંડની શીટને મશીનની મદદથી એક પછી એક પાણીમાં નાખવામાં આવે છે, જેથી કરીને એક મજબૂત દિવાલ બની જાય છે. જ્યારે બાંધકામનું કામ પૂર્ણ થાય ત્યારે આ કોફર ડેમને દૂર કરવામાં આવે છે. પાયો બનાવવાની બીજી પદ્ધતિને કેસોન્સ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં પાયાને પહેલા જમીન પર બનાવવામાં આવે છે અને પછી શિપની મદદથી તેને તે જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં તેને ઇન્સ્ટોલ કરવાનો હોય છે. ખરો પડકાર તો હવે આવે છે કે પાણીની અંદર આ પાયાને કેવી રીતે ઉતારવો, કારણ કે આ પાયો એક બોક્સ જેવો હોય છે જે નીચેથી બંધ હોય છે અને ઉપરથી ખુલ્લો હોય છે. જો તેને સીધો પાણીમાં ઉતારવામાં આવે તો તે પાણી પર તરતો રહે છે, જેમ કે તમે આ ગ્લાસને પાણીમાં તરતા જોઈ શકો છો. આ પાયો પાણીમાં તરતો ન રહે તે માટે એન્જિનિયરો પાસે એક પદ્ધતિ છે. જો પાણી ખૂબ ઊંડું હોય તો પહેલા ક્રેન્સની મદદથી મોટા મોટા પથ્થરોને પાણીની અંદર નાખવામાં આવે છે અને પછી કેસોનને પથ્થરો પર શીપ અથવા ક્રેનની મદદથી મૂકવામાં આવે છે અને તેના ઉપર કોન્ક્રીટ નાખીને તેને વધારે મજબૂત બનાવવામાં આવે છે. પરંતુ જો પાણી આનાથી પણ વધારે ઊંડું હોય તો શું કરવું? આ માટે પાયો બનાવવાની ત્રીજી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને બેટર્ડ પાઇલ્સ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં લોખંડના મોટા પાઇપોને પહેલા જહાજોની મદદથી બાંધકામના સ્થળે પહોંચાડવામાં આવે છે. આ પાઇપોને પહેલા પાણીની નીચે જમીનમાં નાખવાની યોજના બનાવવામાં આવે છે, પરંતુ આ પાઇપો એટલા હળવા નથી હોતા કે એટલી સરળતાથી જમીનમાં નાખી શકાય, કારણ કે દરેક પાઇપનું વજન હજારો ટન જેટલું વધારે હોય છે. આ માટે જહાજો દ્વારા મોટા મોટા પાઇપોને બાંધકામની સાઇટ પર લાવવામાં આવે છે અને આ મોટા મોટા પાઇપોને સમુદ્રમાં એવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે સમુદ્રમાં ગમે એવડું મોટું તોફાન આવે તો પણ આ પાઇપોને કંઈ થતું નથી. હવે પાણીની અંદર એક મજબૂત પાયો તૈયાર છે જેના પર પુલ બાંધી શકાય છે. પરંતુ આ કામ બોલવા અને સાંભળવામાં જેટલું સરળ લાગે છે તેટલું સરળ હોતું નથી, કારણ કે આ પ્રક્રિયામાં અનેક લોકોના જીવ પણ જાય છે. જ્યારે પાયો તૈયાર થઈ જાય છે ત્યારે સૌથી પહેલા મોટા મશીનો દ્વારા મોટા મોટા પિલરો જોડવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે આ સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક્સ અન્ય જગ્યાએ તૈયાર કરવામાં આવે છે અને પછી સ્ટેપ બાય સ્ટેપ આ સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક્સને એક સાથે જોડવામાં આવે છે અને બ્રિજનું નિર્માણ કરવામાં આવે છે.